જુદા છે તો એ બતાવજો. એ બતાવશે. હા એ બતાવજો. હા બતાવજો તો ખરી. તો હવે શિવાનીના કપડા તો જો લેવાઈ ગયા ને હવે મમ્મી પ્રિયલ હાટું જોવે ને શિવાનીના બર્થડે હાટું પણ અમે કપડા જોઈએ ખાલી. આમ જો આ કેવું છે મસ્ત. અટાણે શિવાનીને મેં કીધું કે આ પહેરીને કંઈક કાપવાની છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના જો 8 વાગી ગયા, ફીટ 8 જ વાગ્યા અટાણે ને આપણે આજે એકદમ નો ઠાર આવ્યો હતો. આજ છે ને સવારમાં 6 વાગ્યા પહેલાના ઉઠી ગયા. આજ જાવું તું મકાઈ વાટવા. મકાઈ મમ્મી કે 2 દી વાટીએ ને તો વઢાઈ જાય ને પૂરા વરી જાય. આજ જાવું તું મકાઈ વાટવા પણ આજ શિવાની એ વેલી ઉઠી ગઈ. સુરજ દાદા જો હમણાં અટાણે જ દેખાણા. ઠાર હતો ને એકદમ નો સુરજ દાદાએ હમણાં દર્શન દીધા. બાકી અહીં હમણાં આપણે ઉગતા સુરજ દાદાના દર્શન નથી થતા કેમ કે એ મોડો તડકો આવે, બધું આડું આવી જાય ને એટલે 7:30 વાગી જાય ને તો અહીંયા સુરજ દાદા દેખાય ને વાં આપણે છે ને ઉગતા સુરજ દાદા સીધા દેખાય ને એટલે આપણે ટાઈમરમાં મૂકી દઈએ એટલે અમે દર્શન કરીએ ને તમને બતાવી નહીં સુરજ દાદાના દર્શન થાય. તો હમણાં એવા હાટું અહીં મૂકી નથી શકતા ને હવે જો મમ્મી શાક વઘારવાની તૈયારી કરે. આપણે તો ખબર જ છે કે પિયરમાં સવારમાં એ શાક હોય જીતભાઈ હાટું થઈને જ, બાકી તો બધા ગમે નાસ્તો કરી લે. તો હવે ડાંભાનું શાક આપણે વઘારવાનું છે કેમ કે ગઈકાલે તો બધાને ખબર જ હતી કે બપોર પછી ડાંભો તો હમો કરી લીધો પણ શાક છે ને આજે બનાવવાનું છે. ગઈકાલે તો હતું શાક એટલે પછી નહોતું બનાવ્યું. તો મમ્મી શાક વઘારવાની તૈયારી કરે છે ને હવે અટાણ જોઈએ મકાઈ વાટવા પૂગા હે તો જાહું. હજી ફર્યું જો વારવાનું બાકી છે. દક્ષા ભાભી વાર્તા લાગે છે. એક વાહિંદુ થયું ને ગાયને લાડવો દીધો એવું કર્યું. બાકી શિવાની વેલી ઉઠી ગઈ હતી ને એટલે પછી કામ છે ને થોડુંક ડોવાઈ ગયું. પેલા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. સવારના બધા કેમ છો? મજામાં ને? મજામાં હોય તો બસ હોય. અટાણે જો આપણે આનું શાક કરવાનું છે આપણે ડાંભાનું. ગઈકાલના બધા રાહ જોતા છે ને. હા ડાંભો હમો કરવાને તો શીખડાવી દીધું પણ હવે શાક જ બનાવતા શીખડાવી દઈએ. હા શાક બનાવતા શીખડાવી દઈએ. તો હું શાક બનાવતા કિરણ ને કાલ આપણે બધા યુટ્યુબ ફેમિલીને શીખાડી દઈએ આમાંથી. હા પણ જેને ડાંભો મળી જતો હોય માર્કેટમાં ઈ લોકો તો શાક કરી લે. જેને જોયો નથી ને જે બાજુ મળતો જ નથી એને બહુ મન થાય ખાવાનું. હા ઈ વાત સાચી છે હો. હું શાકભાજી વેચવા જતી ને તો અહીંયા મારી પાસે ડાંભો હોય ને તો ઘણા બધા એમ કે ડાંભો મને 2-3 પણ આપી દો, અમે સુધારીને કે અમદાવાદ લઈ જાશું. કોઈ કે અમે બહાર લઈ જાશું. તેરી કે મને ત્યાં ડાંભો ન મળે. મેં કીધું કે આપણે તો પોરબંદર માં ડાંભો વધારે હોય. આપણે આ બાજુ જ છે વધારે. બાકી તો ઘણા ઠેકાણે જોયો નથી ને મળતોય નથી ખાવો હોય તોય. હા એવું છે. હા ને ખબર ન હોય કે ડાંભો શું કહેવાય. અસલનો કેવો છે કા? હા તેલ થઈ ગયું. પેલા તો રાઈ નાખીએ. જીરું પછી આપણે બધા શાકમાં નાખતા હોય ને એ જ બધું નાખવાનું. આમાં કોઈ અલગ મસાલો ન હોય પણ શું છે કે આમાં ચણાનો લોટ પછી નાખવો પડશે. તેલ ન ઉડે ને એટલે ઢાંકી દઉં. હળદર મીઠું લસણ વાળી ચટણી. હા લસણ વાળી ચટણી. ને ડાંભામાં જરીક તેલ છે ને હંમેશા થોડુંક વધારે જોઈએ. હા એમાં ચણાનો લોટ આવે ને એટલે ઉપાડી લેતી. મસાલો પાકી ગયો. આપણે થોડુંક પાણી નાખી અને સળવા દઈએ. આપણે જો ગળ્યું કરવું હોય ને જરાક મીઠું વધારે તો 1 દાણા ખાંડના નાખી દેવાનું. જેને ભાવતું હોય એને. જેને ભાવતું હોય એને.
ગળ્યું શાક ઘણા ખાતા હોઈએ, ખાંડ વાળું, ગોળ વાળું. હવે ધીરે ધીરે થોડીક વાર બસ હવે ધીરે ધીરે સળવા દેવાનું. હાલો હવે નાખીએ આપણે કીને ધાણા ભાજી. ધાણા ભાજી તો આમાં હમણાં હલાવી નાખો, પછી લોટ નાખો. જો આટલું રસો રહ્યો તેલ લો. હવે આમાં ચણાનો લોટ નાખશે. એટલે હમણાં રસો હમણાં બધું ચાક સડી જાય લોટમાં. અત્યારે ગોરીંડી હોય ને તમે પાણી નખાય. અમુક વધારે લોટ નાખે ને અમુક ઓછો લોટ નાખે તો ઢીલેરું રહે ને અમુક વધારે લોટ નાખે તો વધારે લોટ પાવતો તો વધારે નાખવાનું કે. હા આપણે તો લોટ વાળું હોય તો જ ખાય, નકો ઓછા લોટ વાળું ખાય નહીં. તો હવે ફાઇનલી આપણું શાક રેડી થઈ ગયું. હા શાક રેડી થઈ ગયું. હવે હલાવી નાખીએ એટલે હમણાં. ધીમે 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 ત્યાં બધું હોહાઈ ગયું તેલ. કેટલું તેલ દેખાતું હતું, બધું હોહાઈ ગયું. ચણાનો લોટ નાખીએ ને એટલે એ થઈ જાય એમાં. ભાઈ છે ને રાજકોટ થી મળવા આવ્યા ને તડકાના હેરાન થઈ ગયા. અરે બહુ તડકાના હેરાન થઈ ગયા. લ્યો ચા પીવું. બસ બે મેં કીધું ઘરના બધાને લેતું હોય ને તો કે ન આવ્યા. આપણે સ્પેશિયલ કિરણબેન ને મળવા જ આવ્યા. સારું થયું ને મળવા આવ્યા, પણ બધા લઈ આવ્યા એને લઈ આવ્યા તો બહુ મજા આવે. તો બહુ મજા આવી જાત. બધા ભેગા હોય ને તો એને આટો મારવાનું થઈ જાય. પછી તો શું છે કે તમે રાજકોટ થી પોરબંદર કાંઈ નીકળ્યા હોય, કામે નીકળ્યા પછી સાઈને તો ત્યાંથી ના આવો, એટલે આવ્યા હોત ને તો ઘુમરો મરાઈ જાત બધાને. અને આમ જો દીકો, એ આમ જો તો જો હે મને ખબર છે. હા એ જોયું. જય શ્રી કૃષ્ણ કર દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કર દે. ઉઠી એટલે મેળમાં જો અહીં બેન કેમ બોલતા નથી? તાર જાવું ને રાજકોટ ફરવા જાવું ને? હે રાજકોટ જાવું ને? હે ઓલે ઊંચી ઊંચી ચકેડી ન થતી હોય. હા જો હવે મેળે. હાલો ઈ હાલો જાવું ને? ચકેડી વાળા હાલો ભાઈ તૈયાર થઈ જાવ. મમ્મી કે તૈયાર કરી દો. ચકેડીમાં જતી હોય ને ઊંચી ઊંચી. હાલો વાવાને પહેરાવ દો. આપણે જાવું ને? રાજકોટ નથી જાવું? હાલો મમ્મી કે તૈયાર કરી દે. હાલો હાલો કે હાલો હાલો. ઈ વાત ખોટી. ના નહીં હા હાલો. હેલો કર દે. હાય હેલો કર દે. કર દે તો દીકો. ઓ હે હરમાઈશ. હેલો કર દે. હેલો. જય શ્રી કૃષ્ણ કરતો હિંગી. કાઢા કાય બોલ. હા બોલતી જા. હટાડી દે આય હતા તો બતાડ દે. હાલો હાલો પછી હવે શિવાની 1 2 3 કરે ને પછી હાથ લઈ આવવાના. 3 ગો. ગો. આવી ગયા. પછી તાળીઓ પડવાની. હા એ તો 6 વાગી ગયા ને કાલનો ટાઈમ થઈ ગયો છે. હવે આમ ધીમે ધીમે નીકળીએ બધું લઈ આવીએ, બતાઈ જઈએ છે ને. શિવાની આ એટલા બધા પૈસા કેની આપ્યા? કેની આપ્યા? ઈ મામા એ નઈ, ઓલા મામા નતા આવ્યા મળવા આવ્યા. ઓલા ભાઈ હમણાં તું આકા ડાકા શીખડાવતી હતી એની આપ્યા ને? હે હવે એનું સીવું આનું શું કરશે? બાબા લઈ જાહે. પછી લચ્છી એમ કેવા માંગે શિવાની. જોજો બોલ લચ્છી. કેટલી? એક કે ના એક જ. હમણાં જોજો પટડી થાય. એક જ દીકું. એક ઓલી ચેરી વાળી ન હોય લચ્છી? ઈ શિવાની કે મારે આજ આઈસ્ક્રીમ નથી ખાવી, એમ જ કે લચ્છી. હા હાલો રેડી છે ને ભાઈ?
હા હાલો રેડી હાલો તો લઈ આવીએ. જોઈ ગમે તે મમ્મી બધે કયું ના વાટ જોવે છે કે હાલો બધા નીકળીએ જાય ધીમે ધીમે નહીં મમ્મી? શિવ પાસે પૈસા દુનિયા ના હે જોતા ખરી. તો દી આથમી ગયો ને અમે છે ને થોડી ઘણી શોપિંગ કરી લીધી ને થોડી ઘણી બાકી છે. હવે જો કરતા જઈએ. જીતભાઈને જે લેવાનું હતું ને ફોનની વસ્તુ, પછી મારે ચાર્જર નવું લેવાનું હતું, એ બધું છે ને લેવાઈ ગયું. ને શિવાની ને આપણે પ્રિયલની લેંગી લેવાઈ ગઈ. હવે ઉપરના ટી શર્ટ છે ને લેવાના છે એટલે જો અહીં આવી ગયા. ને પ્રિયલને તો એવી મજા આવી ગઈ, એ તો ક્યાંય હું નથી કરતી. હોતી જ આવે દીકો આમ જાતા. મજા આવે ને મજા મજા આવે ને. અલે શિવ કપડા લેવા ને? હા બોલો. હા તે કહી દે. પેકેટમાં પાછળ શું ટીંગાડ્યા જુદા છે તો એ બતાવજો. એ બતાવશે. હા એ બતાવજો. હા બતાવજે તો ખરી. તો હવે શિવાનીના કપડા તો જો લેવાઈ ગયા ને હવે મમ્મી પ્રિયલ હાટું જોવે ને શિવાનીના બર્થડે હાટું પણ અમે કપડા જોઈએ છે ખાલી. પણ આવીશું તો હજી આપણે 15-20 દી ની વાર છે એટલે 15-20 દી પછી આવીશું. પણ આ તો ખાલી જોતા જવાની. જો શિવાની રેડી? તો બહુ મજા આવે છે. પ્રિયલ જોઈ જોઈને અરખાઈ ગઈ. જતે જતે અરે 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 પ્રિયલ, એ પ્રિયલ ટોપી લીધી તે? હે આમ જોતા એ શું આમ જોવે? શિવુ એ પહેરી હતી. શિવુ આમ છતું દીધું. હા આવી ગઈ આપણી લચ્છીજી. શિવાની કયું ની વાટ જોતી હતી કા શિવાની? વાટ જોતી હતી. જીતભાઈ આ શું કર્યું તમે? પ્રિયલ ને પીવી તો જોઈએ ને કા પ્રિયલ? એ જોયું જોયું? મજા આવી ને મજા. હા હા આ શિવાની નો છે. એને પેલા પીવરાવતા હતા. અમારા હાટુ પછી મગાવી હતી એટલે અમારો આખો ભર્યો. હવે શિવાની એ ભાગ તો પડાવ્યું છે ને કા શિવાની બતાવી માંથી કા? હું તો ચાખું હવે જીતભાઈ ને ચાખું છું. શિવાની તો ક્યાર ને પીવે છે. આમ જોજો એ શિવાની આ જોઈએ કે આ જોઈએ? કઈ જોઈએ? હવે તો માલવારી જોઈએ ને. હા જોજો આ જોઈએ કે આ જોઈએ? આ લે ને. આ મારી છે ઈ તો. હાલ માં દીકાનો પીવરાવ બસ હાલ. હા કાઈ દે.